નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન જે છે એ ન માત્ર 11-12 સાયન્સ પરંતુ તમે 11-12 સાયન્સ પછી પણ જો સાયન્સના કોઈ ફિલ્ડમાં આગળ વધો, એમાં પણ કેમિસ્ટ્રી રાખ્યું હોય તો એમાં પણ તમને બહુ કામ આવે એવો ચેપ્ટર છે. નીટ જેડબલઈ માટે પણ ખૂબ અગત્યનું ચેપ્ટર છે આ. એમ ગણો ને કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સમજવી હોય તો એને સમજવા માટે તમારે રાસાયણિક બંધન જે છે એ સમજવું જરૂરી છે. એટલે આ ચેપ્ટર જે છે એ તમે એમ ગણો કે ભાઈ કેમિસ્ટ્રીનું એક એવું અંગ છે કે જેના વગર જે છે એ આખું કેમિસ્ટ્રી એટલે આખું શરીર ખોટું પડે. બરાબર છે? એટલે આ ચેપ્ટરનો અભ્યાસ જે છે એટલો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ તો એ પહેલા એક સવાલ તમને પૂછું કે ભાઈ આપણે આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ જે છે જોતા હોઈએ છીએ. બરાબર છે? કે ભાઈ આપણે આજુબાજુ જોઈએ કે ભાઈ પાણી છે, પછી કુદરતી વસ્તુઓની વાત કરીએ કે પથ્થરો હોય, બરાબર, અથવા તો કોઈ પણ વસ્તુ હોય, તો આપણે એમ જોઈએ કે ભાઈ કોઈ પણ પથ્થર લઈએ તો પથ્થરની અંદર ઘણા બધા નાના નાના ઘટક કણો છે એકબીજાને જોડાયેલા. બરાબર? તો આ જે જોડાણ છે, જે નાના નાના ઘટક કણો, બરાબર, આપણે જો એક વસ્તુ તમે ભણી ગયા છો નાના ધોરણની અંદર 8મા 9મા 10મા, કે ભાઈ દુનિયા છે દ્રવ્યની બનેલી છે. જે વસ્તુ આપણને દેખાય એ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય શેનું બનેલું હોય તો કે ભાઈ દ્રવ્ય જે છે એ અણુઓનું બનેલું હોય, પરમાણુઓનું બનેલું હોય. પરમાણુ શેના બનેલા હોય? કે ભાઈ પરમાણુઓ જે છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા હોય છે. બરાબર છે? એનો મતલબ દ્રવ્ય છે એની અંદર ઘણા બધા પરમાણુઓ જોડાયેલા છે. હું એમ વાત કરું માર્કર છે તો માર્કરની અંદર ઘણા બધા પરમાણુઓ જોડાયેલા છે. તો એ પરમાણુઓ જે જોડાયેલા છે એ શા માટે જોડાયેલા છે? તો આપણે એમ કહી શકીએ એ પરમાણુઓ વચ્ચે કંઈક આકર્ષણ બળ છે. એ આકર્ષણ બળથી એ પરમાણુ જોડાયેલા છે. તો આપણે એ આકર્ષણ બળ છે એની વાત કરવાની છે. એ આકર્ષણ બળને જ આપણે રાસાયણિક બંધન કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થમાં રહેલા ઘટક કણો, કે ભાઈ આ જે ઘટક કણો હોય, નાના કણો, એ નાના કણો કયા સ્વરૂપે હોય? તો કે ભાઈ એ પરમાણુ હોઈ શકે, કાં તો એ અણુ હોઈ શકે, કાં તો એ આયન સ્વરૂપે પણ હોઈ શકે. ભાઈ નમકની વાત કરું તો કે ભાઈ નમકની અંદર Na+ અને Cl- આયન હોય તો એ આયન છે નમક. બરોબર? તો આયન સ્વરૂપે હોય તો આ ઘટક કણોને જોડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. રાસાયણિક બંધન કેટલા પ્રકારના હોઈ શકે? તો કે ભાઈ રાસાયણિક બંધન છે ના બે પ્રકારે વિભાજન કરવામાં આવે છે. કઈ રીતે? કે ભાઈ જે બંધ બહુ મજબૂત હોય, ભાઈ જેને તોડવા માટે બહુ મહેનત કરવી પડે, એને મજબૂત બંધ કહેવાય, અથવા તો વિજ્ઞાનની ભાષામાં એને પ્રબળ બંધ કહેવાય. કેવા બંધ કહેવાય? પ્રબળ. અને એક પ્રકાર એવો પાડવામાં આવ્યો કે જે આસાનીથી તૂટી જાય, નબળા બંધો અથવા તો નિર્બળ બંધ કહીએ આપણે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રાસાયણિક બંધન છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. બંધનના મુખ્ય બે પ્રકાર છે. બરાબર છે?
પ્રકાર છે એને આપણે કહીશું પ્રબળ બંધ, અને એક પ્રકાર છે એને કહીશું આપણે નિર્બળ. બરાબર? પ્રબળ બંધ છે એની અંદર 4 બંધોનો સમાવેશ કરેલો છે વિદ્યાર્થીઓ. કેટલા બંધોનો? 4 બંધો. પ્રબળ બંધની અંદર જે સૌથી વધારે પ્રબળ બંધ છે એ છે આયોનિક બંધ છે. આના ઉપર આપણે ચર્ચા કરવાની છે. પછી આવે છે સહસંયોજક બંધ, ભાગીદારીનો બંધ કહેવાય છે. 10મા ધોરણમાંનું નામ તમે સાંભળ્યું છે, બરોબર છે. પછી એક બંધ છે સવર્ગ સહસંયોજક બંધ. એક રીતે એના કાકાનો દીકરો જ કહેવાય, બરોબર છે. હવે આનામાંથી જ બનેલો છે પણ થોડીક એની વ્યાખ્યા અલગ હોય છે, બરોબર. એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અને ચોથો છે એ છે ધાત્વિક બંધ. ધાત્વિક બંધ છે એના બધા નિયમો નિર્બળ બંધ જેવા છે, પણ એની મજબૂતાઈ જે છે પ્રબળ બંધ જેવી છે. અને જે કઈ નિયમો છે એ નિયમો કોના જેવા છે? નિર્બળ બંધ જેવા, પરંતુ એની જે મજબૂતાઈ છે એ પ્રબળ બંધ જેવી છે, એટલે એને પ્રબળ બંધમાં રાખવામાં આવ્યા છે. નિર્બળ બંધમાં જે જાણીતા છે એમાં પહેલું છે હાઇડ્રોજન બંધ છે, અને બીજું જે છે વાન ડર વાલ્સ બંધ છે. વાન ડર વાલ્સ બળ થયો કે વાન ડર વાલ્સ બંધ થયો, બંને એક જ છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ રાસાયણિક બંધન છે એના બે પ્રકાર પડે, પ્રબળ અને નિર્બળ. તો આ 6 એ 6 બળોનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. અને એ ઉપરાંત કેટલાક એવા ટોપિક છે, બરોબર છે, કે ભાઈ એવા ટોપિક જે આ બંધોની સમજૂતી આપે છે. હવે માત્ર આપણે આની બધાની વ્યાખ્યા નથી ભણી જવાનું, પરંતુ આ બંધો જે છે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, કઈ થિયરીના આધારે અસ્તિત્વમાં આવ્યા, અથવા તો આ બંધ દ્વારા કઈ થિયરીને અસર થાય છે, તો એની સમજૂતી ભણવાની છે. જેમાં અગત્યની જે થિયરીઓ છે જેનો અભ્યાસ આપણા ચેપ્ટરની અંદર કરવાનો છે એમાં છે પહેલું છે કોસેલ અને લુઈસ અભિગમ. કોસેલ લુઈસ અભિગમ. બરાબર છે. પછી છે વીએસ એપીઆર સિદ્ધાંત છે. આ મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર છે. એની પછી જે છે આપણે ભણવાનું છે સંયોજકતા બંધનવાદ. બંધનવાદ, બરાબર. એની પછી થિયરી સંયોજકતા બંધનવાદ છે, અને અંગ્રેજીમાં વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય છે. વેલેન્સ એટલે સંયોજકતા, બોન્ડ એટલે બંધન, અને વાદ એટલે થિયરી, વીબીટી, બરાબર. અને એક છે આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ જેને કહેવાય છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર છે. મોટી એટલે કે MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો આ જે ટોપિક તમને કીધા એ ઉપરાંત ઘણા બધા નાના નાના ટોપિકો પણ છે જેની અંદર છે, પણ જે અગત્યના જે ટોપિક છે કે જેનો આપણે આખા રસાયણ વિજ્ઞાનની અંદર કામ આવે છે, આ 4 ટોપિક એવા છે કે જેનો અભ્યાસ તમને ખબર હોય તો તમે કેમિસ્ટ્રીના કોઈ પણ ચેપ્ટરમાં એનો ઉપયોગ આવતો હોય તો તમને ક્યારે ખબર પડે કે હા આપણે અહીંયા રાસાયણિક બંધનમાં ભણ્યા, બરાબર છે. તો આ આટલી થિયરીઓ એ માટે અગત્યની છે. તો આ ચેપ્ટરનો જે પહેલો ટોપિક છે આપણે એ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે કોસેલ અને લુઈસનો અભિગમ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન માટે ઇતિહાસમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ જે છે કામ કર્યું, પણ એક પણ વૈજ્ઞાનિકો એવા ન હતા કે જે સંતોષકારક સમજૂતી, સંતોષકારકનો અર્થ શું કે ભાઈ આપણને ગળે ઉતરે એવી, બરોબર છે. તો એવી સમજૂતી જે છે એક પણ વૈજ્ઞાનિક આપી શક્યો નહોતો. પરંતુ ઈસવીસન 1916 માં બે વૈજ્ઞાનિકો હતા, એકનું નામ હતું લુઈસ અને એકનું નામ હતું કોસેલ, બરોબર છે. તો આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે, એવું ને બે ભેગા મળીને કામ કર્યું. લુઈસે એની જગ્યાએથી જે છે આ નિયમની સમજૂતી આપી, અને કોસેલે જે છે એની જગ્યાએથી
નિયમની સમજૂતી આપી હતી. તો એમણે સ્વતંત્ર રીતે જે છે 1916 માં સંતોષકારક સમજૂતી કે ભાઈ રાસાયણિક બંધન છે શું અને શા માટે બંધન પામે છે, એની પાછળનું કારણ શું છે, અને એ સમજૂતી જે છે આ બંને વૈજ્ઞાનિકોએ આપી હતી. હા, એમાં પણ ઘણી બધી જે છે એ ખામીઓ હતી, પરંતુ એ 1916 માં એ આ મહાન સિદ્ધિ કહેવાતી એ સમય, બરોબર છે. તો એમાં આપણે પહેલા શરૂઆત કરીએ લુઈસની સમજૂતી. કે ભાઈ લુઈસે જે છે રાસાયણિક બંધન માટે શું કીધું? તો લુઈસે શું કીધું ખબર છે કે ભાઈ એમણે લુઈસે જે છે પરમાણુને ધન વીજભારિત કર્નેલનું નામ શું કીધું એને કે ભાઈ પરમાણુ એ ધન વીજભારિત કર્નેલ છે. તમને એમ થાય કર્નેલ એટલે શું? કર્નેલ એટલે કાઈ નહીં કે ભાઈ કર્નેલ એટલે કે કક્ષા કેન્દ્ર વત્તા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, બરોબર છે. કેન્દ્ર વત્તા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, એને નામ આપ્યું કર્નેલ, બરોબર છે. પછી આ જે લુઈસ છે એને હું વાત કરીએ કે ભાઈ આ જે છે ધન વીજભારિત કર્નેલ હોય એની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય છે. યાદ રાખજો. એને હું નામ આપ્યું કે ભાઈ આ જે છે પરમાણુની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો તમને સવાલ થશે સાહેબ સંયોજકતા કક્ષા એટલે શું સમજાવો. તમે કદાચ ભણી ગયા હો, ન ભણ્યા હોય તો કાઈ વાંધો નહીં. સંયોજકતા કક્ષા એટલે શું તમને સમજૂતી આપો એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરોબર છે. તમે 1 થી 20 તત્વો જે છે એના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોનીય રચના તમને આવડતી હશે. કારણ કે પહેલું ચેપ્ટર પરમાણુનું ચેપ્ટર આ બધા ચેપ્ટર જે છે તમારે હાલી ચૂક્યા છે અથવા તો એનો અભ્યાસ તમારે થઈ ચૂક્યો છે. તો હું એવી આશા રાખું છું કે તમે 1 થી 20 તત્વો જે છે એના નામ, પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોનીય રચના તમને આવડતી હશે, બરોબર. તો મારે એ મહેનત કરવી ન પડે એ માટે હું અહીં તમને ડાયરેક્ટ કહું છું. તો આપણે ધારો કે હું અહીંયા સોડિયમની વાત કરું કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ જે પરમાણુઓ છે એની આપણે ચર્ચા કરીએ તો બધાની જે છે તમારે એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હશે. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 1. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 2. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 3. તો અહીંયા ધન વીજભારિત કર્નેલ હું અને સંયોજકતા કક્ષા હું એની આપણે સમજૂતી મેળવીએ તો ભાઈ અહીંયા આપણે જે છે સોડિયમ લઈએ એનો જે છે એ કક્ષા હોય એનું કેન્દ્ર હોય અને એની કક્ષા છે કે આ પહેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષા જે છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આ જે આટલો ભાગ છે ને અંદરનો ભાગ, આ આટલો ભાગ, બરાબર, કે અંદરની કક્ષા અને કેન્દ્ર, તો આટલા ભાગને જે છે કર્નેલ કહેવાય. શું કહેવાય છે? કર્નેલ, બરાબર છે. અને આ જે છે બહારની કક્ષા છે ને, બહારની કક્ષા એને કહેવાય છે સંયોજકતા કક્ષા. શું કહેવાય એને? સંયોજકતા કક્ષા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બહારની કક્ષા હોય એને કહેવાય છે સંયોજકતા કક્ષા અને બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને એને સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન કહેવાય. બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા
ઇલેક્ટ્રોન કહે છે. તો આ જે ભાઈ હતા લુઈસ ભાઈ, એને હું કીધું કે ભાઈ બહારની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હમાય, 8 થી વધારે હમાય નહીં, એવું એને જે છે એ પોતાના કથનમાં કીધું. અને પછી એને છે ને વધુમાં તો એવું કીધું કે ભાઈ આ જે 8 ઇલેક્ટ્રોન છે ને એ સમઘનની જેમ ગોઠવાય. આ તમને સવાલ થાય છે સમઘન એટલે શું? કે ભાઈ સમઘન એટલે કે જેની અંદર 8 ખૂણાઓ રહેલા હોય. કેટલા ખૂણા રહેલા હોય વિદ્યાર્થી મિત્રો? એવા 8 ખૂણાઓ જેની અંદર હોય એને આપણે શું કહીએ છીએ? સમઘન કહીએ છીએ. આ એક પ્રકારનો શું છે? સમઘન. તમે એને નોંધ કરો ને તો તમને ખ્યાલ આવશે કે એના ખૂણા કેટલા છે? 1 આ 2 આ 3 આ 4 5 6 7 અને કેટલા ખૂણા છે? 8. તો લુઈસે સરખામણી કરી. એણે એવું કીધું કે આ જે સમઘનમાં 8 ખૂણા છે એવી રીતે પરમાણુની બહારની કક્ષામાં પણ 8 જગ્યાઓ છે કે જ્યાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એટલે એણે સરખામણી કરી. લુઈસે સંયોજકતા કક્ષાની સરખામણી સમઘનના 8 ખૂણા સાથે કરી. 8 ખૂણા સાથે કરી કે ભાઈ જેવી રીતે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય એ આ સમઘનના ખૂણાઓની જેમ ગોઠવાય છે. એટલે સમઘનના 8 ખૂણા છે એમ 8 જગ્યા જે છે એ બહારની કક્ષામાં હોય. તો એણે એમ કીધું કે ભાઈ જો સોડિયમ હોય ને સોડિયમ તો એની અંદર બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કે ભાઈ બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો કે ભાઈ એ સમઘનના એક ખૂણા ઉપર ગોઠવાય. જો હું અહીંયા જે છે એ ક્લોરીનની વાત કરું તો કે ભાઈ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 7. તો એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 7 ગોઠવાય. હું નિષ્ક્રિય વાયુ જે છે એ આર્ગોનની વાત કરું. આર્ગોન છે એ 18મું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 8 છે. તો એમ કહે છે કે ભાઈ આર્ગોન છે એમાં 8 એ 8 ખૂણા રોકાઈ જાય છે. એનો મતલબ આર્ગોન પછીનું જે તત્વ હશે, બરાબર છે, આર્ગોન જે છે એનો મતલબ આ સમઘનના બધા ખૂણા રોકે છે. તો આ આર્ગોન કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. બરાબર છે. તો એનો મતલબ એમ થાય આર્ગોન પછીનું જે તત્વ હોય અથવા તો નિષ્ક્રિય વાયુ પછીનું જે તત્વ હોય, ધારો કે આની પછીનું તત્વ આપણને ખબર છે પોટેશિયમ છે. શું છે? પોટેશિયમ 19મું તત્વ છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 8 અને 1. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવે જે છે એ આ 2 8 આ અંદરની કક્ષા નથી રહેતી. નકર તો જો અહીંયા કેટલા થઈ જાય? 9 ઇલેક્ટ્રોન થઈ જાય. કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 9. તો આપણે તો જે છે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા બહારની કક્ષામાં તો 8 જ હોય તો 9 ઇલેક્ટ્રોન ન થાય. તો અહીંયા યાદ રાખજો કે ભાઈ આ આટલો ભાગ છે ને એ અંદરની કક્ષા થઈ જશે. બરાબર છે? અંદરની કક્ષા. બાહ્ય કક્ષા પણ થઈ જાય તો 1 ઇલેક્ટ્રોન. તેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાન. પછી પાછો કેલ્શિયમ આવી જાય, એમાં 2 ઇલેક્ટ્રોન. પછી જે છે સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ આ બધા તત્વો એની અંદર આવી જતા હોય છે. તો અહીંયા આનો જે નિયમ હતો કે ભાઈ એને પહેલી વસ્તુ શું કીધી કે ભાઈ એને પરમાણુને એક નામ આપ્યું. યાદ રાખજો, મેં તમને પૂછી કે લુઈસે શું નામ આપ્યું? કે ભાઈ એને એવું કીધું કે ધન વીજભારિત કર્નેલ ઈ જે છે પરમાણુ છે. બરાબર? કે કર્નેલ એટલે શું? કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. પછી એને શું કથન આપ્યું કે પરમાણુની સંયોજકતા એટલે કે બહારની કક્ષામાં
8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કઈ રીતે? તેણે સમઘનની હારે સરખામણી કરી. હવે સમઘનમાં જેમ 8 ખૂણા હોય એવી રીતે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. તો સોડિયમ હોય તો એ કેટલા ખૂણા રોકે? એક ખૂણો રોકે. ક્લોરીન હોય તો એ 7 ખૂણા રોકે. આર્ગોન જે નિષ્ક્રિય વાયુ હશે એ નિષ્ક્રિય વાયુ શું કરે કે સમઘનના બધા ખૂણા રોકે. નિષ્ક્રિય વાયુ પછી જે તત્વો હોય એ શું કરે કે ભાઈ એમાં જે છે ફરીવાર જે છે નિયમ લાગુ પડે છે. તો આ જે નિયમ છે એ 1 અને 2 આવર્ત સુધી મર્યાદિત હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આની જે મર્યાદા હું તમને કહી દઉં છું કે લુઈસનો જે નિયમ હતો એ માત્ર 2 જે છે આવર્ત સુધી જ સીમિત હતો. એ ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા કે સાતમા આવર્ત સુધી જે છે આના નિયમો જે છે એ લાગુ પડી શકતા નથી. બરાબર છે? તો આ વસ્તુ હતી લુઈસની. લુઈસે પછી હજી એમાં કંઈક ઉમેર્યું અને પોતાના નિયમમાં એણે શું વાત કરી કે ભાઈ જ્યારે પદાર્થ અથવા પરમાણુ રાસાયણિક બંધન કરે ત્યારે તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો તમને સવાલ થાય નિષ્ક્રિય વાયુ એટલે શું? તો તમે આવર્ત કોષ્ટક ભણી ગયા છો. ચેપ્ટર નંબર 3 અર્પિતભાઈ નું ચેપ્ટર. બરોબર છે? આવર્ત કોષ્ટકની અંદર તમે ભણ્યા છો સમૂહ નંબર 18. સમૂહ નંબર કયો છે? 18 નો સમૂહ છે એનું નામ છે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. આ નિષ્ક્રિય વાયુઓના સમૂહમાં કયા કયા તત્વો છે? કે ભાઈ હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે અને રેડોન છે. તો કે ભાઈ આ બધા તત્વો વિશે તમે ભણી ગયા છો. હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. નિયોનનો પરમાણુ ક્રમાંક 10. આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. ક્રિપ્ટોનનો 36, ઝેનોનનો 54 અને રેડોનનો શું છે કે ભાઈ 86 પરમાણુ ક્રમાંક છે. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આ આટલા તત્વો એવા છે કે જે કોઈ બીજા હારે પ્રક્રિયા કરતા નથી. મતલબ નિષ્ક્રિય છે. આ કામ ધંધા કર્યા વગરના પડ્યા રહે છે. કાંઈ એને મતલબ નથી. એ ઈ સ્થાયી થઈ ગયા. હવે એને કાંઈ જરૂર નથી. દુનિયાથી કાંઈ મતલબ નથી. આ એવા વાયુ છે. બરોબર છે? એને કાંઈ નિસ્બત નથી કોઈ હારે. તો આ ભાઈ જે હતા લુઈસ એને શું કીધું કે ભાઈ પરમાણુ જ્યારે એક વખત બંધન બનાવે કે ભાઈ એ એક વખત બંધનમાં જોડાય છે એટલે ઈ પોતે નિષ્ક્રિય જેવા થઈ જાય. એનો મતલબ એક વખત બંધન થઈ ગયું પછી એ કઈ કામના રહેતા નથી અથવા તો એને કોઈ બીજા બંધન બનાવવાની જરૂર પડતી નથી. પોતે નિષ્ક્રિય થઈ જાય. તમને એમ થાય સમજાવો તો ખબર પડે. તો આપણે નમકના ઉદાહરણથી સમજીએ કે ભાઈ ધારો કે નમક એનું બને કે ભાઈ સોડિયમ અને ક્લોરીનનું બને. કે ભાઈ સોડિયમ છે નો પરમાણુ ક્રમાંક 11 છે અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. બધા એની સાદી ઇલેક્ટ્રોન રચના ખબર હશે બધા. સોડિયમની સાદી ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 1. આની ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 7. બરાબર છે? તો હવે તમે ધ્યાનથી જોશો ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જ્યારે સોડિયમ છે એ બંધ બનાવવા જાય એટલે પોતે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આપે. તો તમે પરમાણુના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો કે ભાઈ જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન આપે એટલે એના ઉપર ધન વીજભાર આપે. કયો વીજભાર આપે? ધન. તો સોડિયમે કેટલા ઇલેક્ટ્રોન આપ્યા? કે ભાઈ સોડિયમે 1 ઇલેક્ટ્રોન આપ્યો એટલે સોડિયમ ઉપર કેટલો વીજભાર આવશે? +1 વીજભાર આવશે. બરાબર છે? હવે એની ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ જાય? કે ભાઈ હવે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 અને 8. તમે જોવો તો 2 અને 8 ઇલેક્ટ્રોન રચના કોની છે? કે ભાઈ એ ઇલેક્ટ્રોન રચના નિયોનની છે. કોની છે? નિયોન.
સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, સ્વાભાવિક છે કયો ઇલેક્ટ્રોન ગુમાવશે કે ભાઈ બહારની સંખ્યાનો જે બહારની સંયોજકતા કક્ષા છે એ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સ્વાભાવિક છે એના ઉપર કેવો +1 વીજભાર આવશે અને એની ઇલેક્ટ્રોન રચના હવે કેટલી રહે કે ભાઈ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે વધ્યું શું તો ભાઈ 2 અને 8 2 અને 8 છે એ કોની ઇલેક્ટ્રોન રચના છે કે ભાઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના છે બરોબર છે હવે સામા પક્ષે આપણે ક્લોરીન ની વાત કરીએ કે ભાઈ ક્લોરીન છે એની પાસે 17 ઇલેક્ટ્રોન છે સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ પોતે સ્વીકારે એટલે એના ઉપર ઋણ વીજભાર આવે તમે પરમાણુના ચેપ્ટરની અંદર ભણી ગયા છો કે ભાઈ જે પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન વીજભાર એના ઉપર આવે અને કોઈ તટસ્થ પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એટલો એના ઉપર શું આવે ઋણ વીજભાર આવે એટલે ક્લોરીન ઉપર આવી ગયો ઋણ વીજભાર હવે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા પહેલા 17 હતા હવે 18 થઈ ગયા હવે 18 થઈ ગયા તો ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય 2 8 અને 8 તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન રચના કોની છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન રચના છે આર્ગોનની તો આ જે લુઈસે કથન આપ્યું તો કે ભાઈ આ પરમાણુઓ બંધ બનાવવા માટે સોડિયમને ઇલેક્ટ્રોન આપવો પડ્યો એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને ક્લોરીનને બંધ બનાવવા માટે એક ઇલેક્ટ્રોન સ્વીકારવો પડ્યો એટલે એને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી તો આ જે કથન હતું ભાઈ હું લુઈસનું કે ભાઈ જ્યારે પરમાણુ રાસાયણિક બંધન જે છે બનાવે ત્યારે તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે આ ઉપરાંત એને કેટલાક બીજા એક્ઝામ્પલોની રીતે પણ સમજૂતી આપી જેમ કે Cl2 હોય F2 હોય બરાબર છે H2 હોય છે આ બધા પરમાણુઓ જે છે એ બંધ બનાવે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવે છે ભાગીદારીથી બંધ બનાવે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો આ ક્લોરીન જે છે ક્લોરીન બરાબર છે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય કે ભાઈ એને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય એની પાસે કેટલા 7 ઇલેક્ટ્રોન હતા બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા કે ભાઈ એની પાસે 7 ઇલેક્ટ્રોન હતા આ ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા કે ભાઈ એની પાસે 7 ઇલેક્ટ્રોન હતા હવે આને નિષ્ક્રિય થવું હોય તો એકની જરૂર છે આને નિષ્ક્રિય થવું હોય તો કેટલાની જરૂર છે એકની જરૂર છે એટલે આ બે વચ્ચે શું થશે ભાગીદારી થશે શું થશે ભાગીદારી એટલે કે આ બે ઇલેક્ટ્રોન આનાય ગણાય આ બે ઇલેક્ટ્રોન આનાય ગણાય તો જોઈએ તો કે આ ક્લોરીન ના કેટલા ઇલેક્ટ્રોન છે કે ભાઈ 1 2 3 4 5 6 7 અને 8 8 ઇલેક્ટ્રોન આ ક્લોરીન ના થઈ ગયા આ ક્લોરીન ના કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય કે ભાઈ એના પણ 8 ઇલેક્ટ્રોન થઈ જાય 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો હવે આની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જાય કે ભાઈ 2 8 અને 8 બરાબર આની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જાય 2 8 અને 8 તો આ જે છે નિષ્ક્રિય થઈ ગયો આ પણ કેવો થઈ જાય છે નિષ્ક્રિય થઈ જાય તો કેટલાક જે છે સંયોજનો એ ભાગીદારી દ્વારા જે છે એ ઇલેક્ટ્રોનનો બંધ બનાવે છે કેટલાક સંયોજનો ઇલેક્ટ્રોનની આપ-લે કરે સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો અને આને સ્વીકાર્યો આપ-લે એટલે એ સ્વીકારે અને આપે છે તો આવી રીતે જે છે એ રાસાયણિક બંધ માટે જે છે લુઈસે એના નિયમો આપ્યા હતા હવે આ બધા નિયમો પછી કે ભાઈ આ બધા નિયમો આપ્યા પછી લુઈસની એક સંજ્ઞા પદ્ધતિ હતી જે ખૂબ જ પ્રચલિત થઈ હતી તો એની આપણે હમણાં ચર્ચા કરીએ એ માટે તમે આ બધું નોટ ડાઉન કરી નાખો પછી આપણે એની ચર્ચા કરીએ લુઈસ સંજ્ઞા પદ્ધતિની વાત કરીએ તો લુઈસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ કોઈ પણ પરમાણુ હોય એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તે પરમાણુની આસપાસ કોઈ ચોક્કસ ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે તો આ પદ્ધતિને લુઈસ સંજ્ઞા પદ્ધતિ કહે છે તો હું કીધું એને કે ભાઈ દરેક પરમાણુ ની
બાહ્ય કક્ષા એટલે કઈ સંયોજકતા ના ઇલેક્ટ્રોનને કોઈ ચોક્કસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે જેને લુઈસ સંજ્ઞા પદ્ધતિ કહે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ કેટલાક જે છે એ આપણે પરમાણુ લઈએ. જેમ કે હું વાત કરું લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 2. લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય કે ભાઈ 2 1. પછી બેરિલિયમની વાત કરીએ કે બેરિલિયમ છે નો પરમાણુ ક્રમાંક 4 છે. સાદી ઇલેક્ટ્રોન રચના 2 અને 2 છે, બરાબર છે. પછી બોરોનની વાત કરીએ તો કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 5. સાદી ઇલેક્ટ્રોન રચના છે 2 3. પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, પછી કાર્બન આવે છે. કાર્બનની સાદી ઇલેક્ટ્રોન રચના 2 4 છે. પછી કાર્બન પછી શું આવશે કે ભાઈ નાઇટ્રોજન આવશે. નાઇટ્રોજન છે એની જે છે સાદી ઇલેક્ટ્રોન રચના 2 5. પછી ઓક્સિજન આવે કે ભાઈ ઓક્સિજનની સાદી ઇલેક્ટ્રોન રચના 2 6. પછી ફ્લોરિન આવશે. ફ્લોરિન છે એની માટે આવશે 2 7. અને નિયોનની વાત કરીએ કે ભાઈ નિયોન માટે 2 8. કે ભાઈ આને આપણે દર્શાવવા હોય તો શું કરવું પડે કે ભાઈ અહીંયા આપણે લિથિયમ લખીએ, બરોબર છે. તો લિથિયમની આજુબાજુ જે છે એ 2% કરી નાખવાના. કેટલા ટકા કરી નાખવાના 2 શા માટે સોરી 1 કરી નાખવાનું. શા માટે 1? કારણ કે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 જ છે, બરોબર છે. આ એની બહારની કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1 છે એટલે આપણે 1% કરીએ. બેરિલિયમની આપણે વાત કરશું કે ભાઈ બેરિલિયમ માટે જે છે આપણે કેટલા ટકા કરશું કે ભાઈ બેરિલિયમ માટે આપણે જે છે 2% કરશું, બરાબર છે. બોરોનની વાત કરીએ આપણે કે ભાઈ બોરોન છે એની બાહ્ય કક્ષામાં કેટલા છે ઇલેક્ટ્રોન કે ભાઈ 3 ઇલેક્ટ્રોન છે એટલે આપણે 3% કરશું, બરાબર. કાર્બનની બાહ્ય કક્ષામાં જે છે કેટલા ઇલેક્ટ્રોન છે કે ભાઈ 4 છે એટલે આપણે 4% કરશું. એટલે મિત્રો તમે જે છે એ 10માં ભણી ગયા હશો કે ભાઈ કાર્બનની ચતુઃ સંયોજકતા. એટલા માટે જ કહેવાય કે ભાઈ એની પાસે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 છે એટલે એને ચતુઃ સંયોજકતા કહેવાય. નાઇટ્રોજન છે એની બાહ્ય કક્ષામાં કેટલા છે 5 છે એટલે એમાં 5% કરવામાં આવે છે. ઓક્સિજન છે કે તમે એની આજુબાજુ આપણે 6% કરીએ કારણ એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 છે. ફ્લોરિન માટે 7, નિયોન માટે 8. તો આવી રીતે કોઈ પણ પરમાણુ છે એની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની આજુબાજુ જે છે ટક્કા સ્વરૂપે જે છે એ દર્શાવવાની આ પદ્ધતિને લુઈસ બિંદુ પદ્ધતિ અથવા તો લુઈસ સંજ્ઞા પદ્ધતિ કહેવાય છે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો લુઈસ સંજ્ઞા પદ્ધતિ જે છે એનો ઉપયોગ તમારે ઘણી જગ્યાએ આવશે કે ભાઈ જ્યારે તમે બંધનની સમજૂતી આપશો ત્યારે લુઈસ સંજ્ઞા પદ્ધતિ જરૂરી પડશે, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર જે છે કોસેલનો અભિગમ કે ભાઈ કોસેલે રાસાયણિક બંધન માટે શું કીધું હતું એની આપણે ચર્ચા કરશું. થેન્ક યુ.